સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા સંકલનની બેઠકમાં પોતાના વિધાનસભા વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી છે અને ઘણા બધા સવાલો કર્યા છે। તેમણે રજૂઆત કરી છે રેલવે ઓવરબ્રિજને લઈને। અલકાપુરી રેલવે ઓવરબ્રિજમાં કયા સ્ટેજ પર કામ પહોંચ્યું છે, કામ ક્યાં સુધી આગળ વધ્યું છે, કયું ટેન્ડર મંજૂર થઈ ગયું છે, કયા ટેન્ડરનો પ્રોસેસ ચાલુ છે, આ તમામ વિગતો માટે તેમણે સવાલો કર્યા હતા। આ વિગતો પર ચર્ચા કરવામાં આવી। એ સિવાય નવા વિષયોને લઈને પણ તેમના દ્વારા ચર્ચા કરવામાં આવી છે। હરિપુરા ગામ જે અલકાપુરીમાં આવેલું છે, અલકાપુરીમાં સમાવિષ્ટ આ હરિપુરા ગામની અંદર કેટલાક લોકોના રાશન કાર્ડમાં રાશન નથી મળતું, કયા કારણસર તેઓને રાશન નથી મળતું તે વિશે પણ સર્વે કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે તેઓને રાશન પણ આપવામાં આવે તે માટેની રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી। સાથે લક્ષ્મીપુરા ડિવિઝન અને કોયલી ડિવિઝનની વાત કરીએ તો એ વિસ્તારો સયાજીગંજ વિધાનસભાની અંદર આવે છે, જેમાં ગોરવા, લક્ષ્મીપુરા, અંકોડિયા બાજુના વિસ્તારોની અંદર ઉનાળામાં સ્પેસિફિક સમયની અંદર જ્યારે લોડ ખૂબ જ વધારે હોય છે ત્યારે ટ્રિપિંગ, વાયરો બળવાની, લાઇટ જતી રહેવાની, લોકો ખૂબ હેરાન થતા હોય છે। આ બધી જ સમસ્યાઓથી તેને લઈને પણ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આમ અનેક પોતાના વિસ્તારના જે પ્રશ્નો છે તેને આવરી લેતી રજૂઆત તેમણે આ સંકલનની બેઠકમાં કરી છે। સૌથી મહત્વની રજૂઆત રહી છાણી ટીપી 13 છાણી જકાતનાકા પાસે આવેલું કેનાલ અને જેમાં ગાબડું પડ્યું હોય સમારકામ કરવાની પણ રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી છે। છેલ્લા આચાર સંહિતાના કારણે, કોર્પોરેશન ઇલેક્શનના કારણે છેલ્લા 2 મહિનાથી આજે જ્યારે કલેક્ટરશ્રીએ ફરી એકવાર સંકલન બોલાવી હતી તો કેટલાક જૂના વિષયો અને કેટલાક નવા વિષયો, જે જૂના વિષયો હતા એ સયાજીગંજ વિધાનસભાનું આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનાનો વિષય, કેટલીક સૂચિત સોસાયટીઓને મંજૂરીનો વિષય અને રેલવે ઓવરબ્રિજ એટલે કે ઉંડેરા કરોડિયા બાજુથી દેસાઈપુરા અને છાણી તરફ નીકળતો રેલવે ઓવરબ્રિજ અને અલકાપુરી રેલવે ઓવરબ્રિજ પણ કયા સ્ટેજ પર કામ પહોંચ્યું છે, કયું ટેન્ડર મંજૂર થઈ ગયું છે, કયું ટેન્ડરનો પ્રોસેસ ચાલુ થયો છે, આ તમામ વિશે આજે ત્યાં ચર્ચા કરવામાં આવી છે। એના સિવાય કેટલાક નવા વિષયોની અંદર પણ હરિપુરા ગામ જે અલકાપુરીમાં આવ્યું છે, આ હરિપુરા ગામની અંદર કેટલાક લોકોના રાશન કાર્ડમાં રાશન મળતું બંધ થયું છે, તો એને સર્વે કરીને એના કારણો જણાવીને કેવી રીતે રાશન મળતું થાય સર્વો એ વિષયની અંદર પણ આજે રજૂઆત કરવામાં આવી છે। લક્ષ્મીપુરા ડિવિઝન અને કોયલી ડિવિઝન આ વિસ્તારો એ સયાજીગંજ વિધાનસભાની અંદર આવતા ગોરવા, લક્ષ્મીપુરા, અંકોડિયા બાજુના વિસ્તારોની અંદર આ ઉનાળાના સ્પેસિફિક સમયની અંદર જ્યારે લોડ ખૂબ વધારે હોય છે, એસી મોટા પ્રમાણે ચાલતા હોય છે, ત્યારે લાઇટ ટ્રિપિંગ, વાયરો બળવાની પણ ઘટનાઓ ધ્યાનમાં આવી છે। તો એની કેપેસિટી એન્હેન્સમેન્ટ, કેપેસિટી બિલ્ડિંગ કેવી રીતે કરી શકાય, લક્ષ્મીપુરા બાજુ નવું સબસ્ટેશન કેવી રીતે ઊભું તરત કરી શકાય ઝડપથી અને થોડા સમયની અંદર કાર્યરત બને એ દિશાની અંદર પણ આજે ચર્ચા કરવામાં આવી છે। અને છાણી કેનાલ બાજુ એટલે છાણી બાજુ નર્મદા કેનાલમાં એક ગાબડું પણ પડ્યું છે અને ત્યાંથી પાણી ટીપી 13ની અંદર આવે એવો ભય છે, ત્યારે આ ઝડપથી આ ગાબડાનું પ્રોપર રિપેરિંગ થઈ જાય અને લોકો ભયમુક્ત થાય, આવા અનેક વિષયોની આજે કલેક્ટર ઓફિસની અંદર આજે ચર્ચા કરવામાં આવી છે। બધી જ વસ્તુની અંદર કલેક્ટરશ્રી એમની ટીમ દ્વારા ખૂબ પોઝિટિવ રીતે જવાબ પણ આપવામાં આવ્યા છે અને ઝડપથી કામગીરી થાય એવા પ્રયત્નોની ખાતરી પણ આપવામાં આવી છે।